અટલ ટનર જવાના છે ભાઈ. અટલ ટનર મીડિયામાં જોઈ રિયલમાં આજે જોઈએ છીએ અમે. ઊભા છે સ્કેટિંગ પકડીને બધા. તો જો અમે લોકો અહીંયા બરફમાં બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશે. જો સવારની આજે અમારી સવાર પડી છે મનાલીમાં અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે 6 અને આપણે બધા તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ કારણ કે આપણે આવા જે જવાના છીએ અટલ બ્રિજ એવું કંઈક છે કંઈ મને બહુ અટલ ટનર જવાના છે ભાઈ. અટલ ટનર તો ત્યાંનું લોકેશન બતાવશું અને ઓહો બહુ ઠંડી એટલે વાત જવા દો રહી. મારી આંખો પણ ખુલતી નથી, હજી નીંદર જ એવા રાખે ભાઈ મને તો વાત ન પૂછો ભાઈ. તો બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો ગાઈસ, આજે આપણે વહેલી સવારના વહેલા નીકળીએ. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જલ્દી ભાગીએ ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો જઈએ છીએ સોલાંગ વેલી અને અટલ ટનલ. તો ત્યાં બધી રાઈડને અમે ફિક્સ કરી છે. તો બધી રાઈડમાં અમે જાશું ને બધું જે ફન કરશું તમને બધું બતાવીશ. તો સારી ચાલો. આ જો બધા સફરજનના ઝાડ છે, સુકાઈ ગયેલા, શિયાળામાં સુકાઈ જાય, टूटने लग जाता है. બહુ મસ્ત નજારો છે બધો. ફાઇનલી મિત્રો અમે અત્યારે બરફમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને એનું બધી વસ્તુ પહેરી લીધી છે અને મસ્ત મજાનો વ્યૂ છે. દેખાડો જો વ્યૂ, બરફ હે ભાઈ. અને અમારી ટીમના બાબુભાઈ પણ તૈયાર થઈ ગયા જોજો. જ્યાં બધા તૈયાર થઈને જાય છે અત્યારમાં સવારના વહેલા તૈયાર થઈ ગયા ભાઈ. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ છીએ અટલ ટનલ. બધા રેડી થઈ સ્નોમાં રમવા. મિત્રો અમે સોલાંગ વેલી પહોંચી ગયા છે અને અહીંનો નજારો બહુ એટલે કંઈક આવો છે ભાઈ. जाम लग रहा है क्या के? हाँ 10-11 बजे बाद भेजेंगे 11 बजे के बाद. અમે સોલાંગ વેલી પહોંચી ગયા છીએ અને અહીંનો નજારો કંઈક બહુ એટલે બહુ મસ્ત આવો છે ભાઈ. બરફ ઉપર અમે અત્યારે છીએ, લહરી જાય. તો જો અમે અત્યારે છીએ સોલાંગ વેલી અને અહીંયા આગળ જવા માટે 11 વાગે ખુલશે. તો અમે બધા રાહ જોઈએ અને અહીંયા થોડાક બરફની મોજ માણી છીએ અને બધું જોઈએ છીએ કેમ કે બરફ અહીંયા જો તો રીતસરનો ઓગળે છે. બહુ મજા પણ આવે છે અને નેચર પણ બહુ મસ્ત છે રિયલી. કેટલો બધો બરફ છે. જો અમે સોલાંગ વેલી જઈએ છીએ, ખુલી ગયું એટલે હવે અંદર જાશું ને બરફમાં રમશું. પણ બરફ બહુ મસ્ત. અત્યારે જો પહોંચવા આવ્યા છે અને મસ્ત બરફ જો બધી બાજુ શરૂઆત થઈ લોકેશન બરફ જો. જો તો વિડીયામાં જોઈ રિયલમાં આજે જોઈએ છીએ અમે. નેચરલી બરફ તો આને કહેવાય. ફ્રીજના ગાંગડા તો શું છે આની પાસે. ભાઈ જન્નત જોવી હોય ને તો ખરેખર અહીંયા જ આવાય. તમને દેખાડું જોતા ખરેખર જન્નતનો નજારો હે ભાઈ. સિરિયસલી કહું તો આ જો અટલ ટનલ શરૂ થઈ ગઈ છે અને છે 9 કિલોમીટરની. બધાથી મોટી ને લાંબી અટલ ટનલ.
અને આને પછી જે જન્નત જોવા મળે એ મેં નથી જોઈ, હું જઈને તમને પણ બતાવીશ. મિત્રો જન્નત જોવાનો પાછો મોકો આવી ગયો છે ભાઈ. બેસ્ટ મોમેન્ટમાં ત્યારે જો ભાઈ, જે અત્યારે 9 કિલોમીટર સુધી પાર કરી અને અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. જોઈ લ્યો. देखो इस साइड देखो राइट में તમે જો મારી આંખો અત્યારે અંજાઈ ગઈ, એટલો પ્રકાશ વ્હાઈટ વ્હાઈટ પડે છે, વાત ન પૂછો. ઓ મામુ જન્નત દેખાડો, જન્નત જોઈ લ્યો બરફ. હો પણ ટાટ બહુ પડે. ગોલા ખાવા હોય તો મામુ મોકલાવો ગોલા. અમે પહોંચી ગયા છીએ અમારા બરફમાં. આજે તો સારો જ કહેવાય. અહીંયા પડવામાં તો બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે લપસી છીએ. હવે ફૂલ મોજ કરશું અહીંયા. 4-5 કલાક જે કલાક નીકળે એ. મોકલાવું 5 કિલો મોકલાવું મારા વાલા. જો અમે લોકો અહીંયા ફોટા ને એવું બધું પડવી છીએ. અમે કીધું પહેલાં ફોટા ને વિડીયો ને એવું બધું પડવી લઈએ, પછી અમે ફૂલ મોજ કરીએ સ્નોમાં ને મજા આવશે. અને જો અહીંયા કેવી મસ્ત નદી જાય બાજુમાં. ઓહો યાર, આ પહાડ જોવાની કંઈક મજા જ અલગ છે. પહાડોની પાસે અમે ખાઈએ છીએ ભેળ. સારું, ચાલો મજા કરી લઈએ ભેળની. મિત્રો મસ્ત મજાનું જો રિવર જાય છે, તમને દેખાડું ઠંડુ ઠંડુ. અને અહીંથી થોડું થોડું બરફ હવે ઓગળતી જાય છે ને વયું જાય પાણી ઠંડુ ઠંડુ. 5 લીટર મોકલાવું મારા વાલા, બરફવાળું પાણી ઠંડુ ઠંડુ. મિત્રો એટલી બધી ફન ને એટલી બધી મજા આવે ને કે હું તો ઠરી ગયો હોય બરફમાં હા, વાત ના પૂછો એવો ભાઈ. અને જો અત્યારે ગાડી તો અહીંયા અમારી પાર્ક કરી દીધી છે અને તમે વ્યૂ જો. ફાઇનલી બહુ મજા આવે રિયલી. સોલાંગ વેલી અને હજી આગળ જશે, અમારથી પહોંચાશે તો આગળ પણ હજી આનાથી પણ વધુ બરફ છે. પણ એમ થાય અહીંયા આવે લિમિટ પૂરી અમારી. બરફમાં બહુ મજા આવી. હવે આગળ અમે જઈએ છીએ પુલની આગળ. હવે શું છે ત્યાં જોઈ આવે, ત્યાં વધુ સ્નો છે એટલે. તો જો અહીંયા અમે આવ્યા છીએ એક્ટિવિટી કરવા બધી. અમે જે બુક કરી એક્ટિવિટી અહીંયા કરશું. નીચે બધી એક્ટિવિટી અમારી આ છે, એટલે અહીંથી નીચે ઢસડાઈને જવાનું ભાઈ. તો અમે એક જણું જાશું વાં સુધી. એ મોજ છે એક જાતની, બીજું તો શું કેવું. આની ગયા કેવા બિંદાસ વયા ગયા. જો અમે લોકો આવ્યા છીએ હવે સ્કેટિંગ એક્ટિવિટી કરવા. સ્કેટિંગમાં લાઈવ એક્ઝામ્પલ જોઉં છું, ઘણા બધા પડે છે. મને તો બીક લાગે છે ભાઈ સ્કેટિંગ એક્ટિવિટીમાં, કેમ કે ઘણા બધા લાઈવ પડે જ છે એક પછી એક. શું થાય હવે. જો આ બંને એક્ટિવિટી કરવાની ટ્રાય કરે છે પણ થતી જ નથી સ્કેટિંગની. અને આ સુનિલભાઈ ઊભા જ છે સ્કેટિંગ પકડીને બધા. આ ભાઈથી થાય છે કેમ કે એને ફાવતું હશે. પડ્યો તો અહીંયા આવીને ભાઈ સ્કેટિંગ તો કરવાની જ નહીં. જેને ફૂલ સ્પીડથી ફાવતી હોય એને જ કરવાની, કેમ કે બહુ બધા પડે જ છે નકરા. કોઈને સક્સેસ નથી જતું. જો એક્ટિવિટી ચેન્જ કરાવીને આ બલૂનની એક્ટિવિટી કરવાનું વિચારીએ છીએ. કેવી મજા આવે હવે. મિત્રો ઘણું બધું ફન કરી લીધું છે અને ઝીપ લાઇનમાં અહીંયા બલૂન છે અને ત્યાં ઓલું છે. બીજું બધું તો બરોબર છે, પણ તમે વ્યૂ જો ખાલી મસ્ત મજાનો જોવો જોઈએ. તો જો અમે લોકો અહીંયા બરફમાં બેસી ગયા છીએ રમવા. બરફ, મને વિશ્વાસ નથી આવતો કે આપણે ગુજરાતમાં બરફનું ટીપું નથી થતું અને અહીંયા નકરો બરફ પહાડોની વચ્ચે. તો આ ઝીપ રાઈડમાં જઈએ છીએ હવે. હું ને મારા હસબન્ડ જઈએ છીએ ઝીપ રાઈડમાં.
શું થઈશું નહીં લાઈનમાં એકની સાઈડ અમે આવ્યા અને બીજી સાઈડ એટલું ટોપ ઉપર ચડીને પછી એટલા ઊંચેથી જવાનું મજા આવી આ રાઈડમાં. સિરિયસલી એક્સપિરિયન્સ મસ્ત હતો. તો જો સવારનું અમે સોલાંગ વેલી અને અટલ ટનલ ફરીને અત્યારના સાંજના 5 વાગી ગયા છે અને અમે લોકો આવ્યા છીએ 5 વાગે હવે જમવા માટે. જમવું તો નથી, હોટલે જઈને જમશું. અત્યારે થોડો ઘણો નાસ્તો કરી લઈએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે. હવે શું ખાઈએ જોઈએ. બાકી જો આવી રીતે આવી બધી હોટલમાં અમારા ગુજરાતી જ ભેગા થઈ ગયા છે. સારું ચાલો. આ અમારો માણસ કાઠિયાવાડી બનીને ઠંડીમાં અમને બર્ગર આપવા આવ્યા છે. छोरो मैडम एंजॉय कीजिए. थैंक यू. ये मैगी भी लाए हैं हमारे लिए. हम चालू कर दिए मैडम. તો અમે જો નાસ્તો કરીને ટાઈમ હતો તે આવ્યા છીએ વશિષ્ઠ ટેમ્પલ દર્શન કરવા માટે. જોયું નથી, હાલીને જઈએ. એક તો ઢાળ અહીંયા બહુ મોટા મોટા હોય ને એટલે થાકી જવાય ઉપર ચડી ચડીને. કેવું હોય હવે બતાવું. મંદિર કેવા હોય અલગ જ લાગે.